અમદાવાદના બોપલમાં આવેલી જીપીએસ સ્કૂલ દ્વારા ફીમાં 13% વધારો કરાતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેથી છેલ્લા એક સપ્તાહથી વાલીઓ જીપીએસ સ્કૂલની બહાર પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા, જેના કારણે વાલીઓ 2 દિવસ પહેલા રાજ્યના શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવા ગાંધીનગર આવ્યા હતા, પરંતુ શિક્ષણ પ્રધાન વિધાનસભા ગૃહમાં હોવાના કારણે વાલીઓની શિક્ષણ પ્રધાન સાથે મુલાકાત ન થઈ શકી, જેના કારણે શિક્ષણ પ્રધાનના કાર્યાલયમાં હાજર રહેલા એક અધિકારીને વાલીઓ આવેદનપત્ર સોંપી ગયા। તો બીજી બાજુ શિક્ષણ પ્રધાને મીડિયા સમક્ષ કબૂલાત કરી હતી કે જીપીએસ સ્કૂલ ફી વધારા મામલાથી તેમને મીડિયાના માધ્યમથી માહિતી મળી છે। ભૂતકાળમાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટમાં પણ કેટલીક સ્કૂલોએ ફી વધારો કર્યો હતો, પરંતુ આવા કેસમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, વાલીઓ તથા શાળા સંચાલકો સાથે બેઠક કરીને તેમની વચ્ચે સમગ્ર મામલે ઉકેલ લાવવામાં આવ્યા છે। તો જીપીએસ મામલે વાલીઓની અરજી મળશે તો તેમાં પણ વાલીઓ અને શાળા સંચાલકો સાથે બેઠક કરી સમાધાન કરાવવામાં આવશે। એ મીડિયા દ્વારા જોયું વાંચ્યું છે, મારી પાસે હજુ સુધી કોઈ વ્યક્તિગત આવ્યા નથી। આપ સૌ સાક્ષી છો કે 2013 હોય, 14 હોય કે 15 હોય કે 16 હોય, રાજકોટ, સુરત, વડોદરા કે અમદાવાદ હોય, જ્યાં જ્યાં આવા પ્રશ્નો સામે આવ્યા હતા, મેં સંચાલકો, અમારા સેક્રેટરી અને વાલીઓ સાથે બેસીને સર્વમાન્ય સમાધાન કર્યું છે। આમાં પણ જો રજૂઆત મારી પાસે થશે તો એનો યોગ્ય